કર્યું. એ જે દુષ્ટોના અન્ન હતા ને, વિશુદ્ધ અન્ન હતા ને, જે શુદ્ધ અન્ન નહોતું ને, એ શુદ્ધ અન્નથી બનેલું રુધિર આજે આ તીર દ્વારા, આ બાણો દ્વારા બધું જ રુધિર બહાર કાઢવામાં આવ્યું છે કુદરતથી. હવે તમે શુદ્ધ છો. હવે તમે ધારો ત્યારે તમારા પ્રાણ છોડી શકો છો. અને આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગવાન આ દાદાએ દક્ષિણાયનમાં જ્યાં સૂર્ય આવ્યો છે એવા ઉત્તરાયણના સમયે દાદાએ ભીષ્મ પિતામહે ભગવાનની સામે જોયું છે, હાથ જોડીને કીધું છે, પ્રભુ મારે જવાનો સમય થયો છે, મારે હવે તમારામાં લીન થવું છે. બહુ જીવી લીધું, બહુ જોઈ લીધું, હવે તમારામાં લીન થવું છે. અને જતા જતા મારી એક દીકરી છે ને, એના લગ્ન તમારી સાથે કરાવવા છે. હા, કૃષ્ણ એ છે કે જે પણ વ્યક્તિ જાય એને સ્વીકારે છે. અને આ કૃષ્ણને કહેવામાં આવ્યું છે કે મારી એક દીકરી છે ને, એને તમારા સાથે મારે વ્યભિચાર કરાવવા છે, લગ્ન કરવા છે, વિવાહ કરાવવા છે, પરિણય કરાવવો છે. અને આ સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા છે અને પૂછ્યું છે, દાદા શું વાત કરો છો, તમે લગ્ન નથી કર્યા, તમે આજીવન બ્રહ્મચાર્ય ધારણ કર્યું છે અને તમે કહો છો તમારી દીકરી છે અને અમારા બધાથી છુપાવીને તમારી દીકરી છે, એવું તો શું, ક્યાં છે દીકરી તમારી? ત્યારે દાદાએ કીધું છે, ભીષ્મએ મારી બુદ્ધિરૂપી દીકરી છે, હા, અને એ હું તમને અર્પણ કરવા માંગુ છું, એનો હથેવાળો તમારી સાથે કરવા માંગુ છું. અને આમ ભગવાનને ચરણોમાં, ભગવાનના સામે બધી જ વૃત્તિઓને, બધી જ પોતાની ઇન્દ્રિયોને ભગવાનના ચરણોમાં સ્થાપિત કરીને ભીષ્મ પિતામહે પોતાનો પ્રાણ છોડ્યો છે ઉત્તરાયણના સમયે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.